તો વલસાડ જિલ્લામાં એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે કે વિધર્મી 10 દિવસથી યુવતીને લઈ ફરાર થઈ ચૂક્યો છે। યુવતીનો કોઈ અત્તો પત્તો નથી, ત્યારે ધુમાણિયા ગામનો વિધર્મી યુવક યુવતીને ભગાડી લઈ ગયો છે। આજે ધુમાણિયા ગામમાં યુવતીના પરિવાર અને હિન્દુ સંગઠન પહોંચ્યા હતા અને યુવકના ઘરે જવાનો પ્રયત્ન કર્યો। જો કે પરિવાર અને હિન્દુ સંગઠનને અટકાવવા માટે આખો રસ્તો બંધ કરાયો છે। યુવતી ન મળે ત્યાં સુધી પરત ન જવાની પણ પરિવારે તૈયારી દર્શાવી છે। ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ અહીંયા પહોંચ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો ટેક્સ ન ભરવા ખાનગી ટ્રાવેલ્સ માલિકોની કરતૂત સામે આવી। ભાવનગરમાં બસ રજિસ્ટર્ડ નંબરનો અન્ય 2 બસમાં ઉપયોગ કરવામાં આવતો હતો। પાર્કિંગમાંથી એક જ નંબરવાળી 3 ખાનગી બસ મળી આવી છે। ઘેટી રોડ અને સિદ્ધિ વિનાયક હોટલ પાસેથી આ બસ મળી છે। પાલિતાણા, શિહોરી, ભાવનગરના 2 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ। દિલાવર ટ્રાવેલ્સ તથા લીમડા ટ્રાવેલ્સના માલિક સામે ફરિયાદ દાખલ થઈ છે। બનાસકાંઠામાં ખાનગી બસમાંથી 48 લાખ રોકડ રકમ મળી આવી। બસમાં તપાસ કરતા કંડક્ટર પાસેથી આ બેગમાં રૂપિયા મળ્યા। રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળી આવ્યા। રાજસ્થાનના સીમાડાના સલીમ હબીબની અટકાયત થઈ છે। નેના ચેકપોસ્ટ પર બસમાં તપાસ ચાલતી હતી ત્યારે જ આ રૂપિયા મળી આવ્યા। આખરે રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં લઈ જવાઈ રહ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ધાનેરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી હતી। રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે તેમને દાખલ કરાયા। બ્રેન સ્ટ્રોક આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે મોડી રાત્રે જામનગરમાં રાત્રે 11:30 વાગે તેમની તબિયત બગડી હતી, જેથી પ્રાથમિક ધોરણે તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તેમની અહીંયા સારવાર ચાલી રહી છે। તેમના ખબર અંતર પૂછવા માટે રાજ્યપાલ પણ પહોંચ્યા હતા, ભાજપ નેતાઓ પણ પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। હાલ રાઘવજી સિનર્જી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે અને તેમની તબિયત સુધારા પર છે તેવું પણ ડોક્ટરોએ કહ્યું છે। રાઘવજીભાઈ પટેલને કાલે જે બ્રેન સ્ટ્રોક આવ્યો, ડૉક્ટરો દ્વારા આજે ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ બી ડૉક્ટરશ્રી જોડે વાત કરી છે। અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી હમણાં એમને મળીને આવ્યા છે। તેમની તબિયત સ્થિર છે। રાઘવજીભાઈ એક લડાયક નેતા છે, ખેડૂતોના નેતા છે। તેમને જલ્દીથી સારવાર થઈને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત ફરશે। રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે 11:30 થોડી તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે। હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં આવશે। રાઘવજી પટેલના સ્વાસ્થ્ય અંગે શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે ડોક્ટરે રાઘવજીને આરામ કરવા કીધું છે, પણ એ આરામ કરે એવા નથી, જલ્દીથી સારા થઈ જશે। ગુજરાતના ખેડૂતો માટે તેમનું મોટું યોગદાન છે, જલ્દી સારા થઈ જશે તેવી પ્રાર્થના તેમણે કરી। તબિયત એની સારી છે, એમના સાથે વાત થયા મુજબ, અને હવે એમને આરામની જરૂર છે અને ઈશ્વરને પ્રાર્થના કરી જલ્દી સ્વાસ્થ્ય થઈ પાછા ખેડૂત માટે ખેડૂત નેતા છે। નાનપણથી એને ખેડૂતો માટેના અનેક પ્રયાસ કર્યા છે, એટલે જલ્દી સાજા થઈ પાછા અમારા વડીલ તરીકે અમને માર્ગદર્શન આપતા રહે। આરામ કરવાનું કહ્યું છે ડૉક્ટરે, પણ આરામ નહીં કરે એ મને ખબર છે। ધારાસભ્ય રીવાબા જાડેજા પણ રાજકોટ સિનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે મંત્રી રાઘવજી પટેલના પરિવાર સાથે તબિયત અંગે ચર્ચા કરી હતી। રાઘવજી પટેલ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પણ ભગવાનને પ્રાર્થના તેમણે કરી। ભાજપના કાર્યકર્તાઓને પણ પ્રાર્થના કરવા અપીલ કરી। હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એમની સાથે સતત લાઇઝનિંગમાં છે અને બહુ સારી સુધારા ઉપર તબિયત છે સાહેબની, અને અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને જે કંઈ પણ અહીંથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એ અંતર્ગત એ સૌથી વ્યવસ્થિત એમનું સ્વાસ્થ્ય છે એ ફરી પાછું નોર્મલ થાય। અને ખાસ જે કંઈ પણ અહીં ખબર અંતર પૂછવા આવે છે, આપ સૌની લાગણીઓ માટે જેટલા પણ કાર્યકર્તાઓ છે, પાર્ટીના છે, પરિવારજનો છે, એ સૌની લાગણીઓ સાહેબની સાથે ઓલવેઝ રહેવાની છે। એટલે આપણા બધા વતી ખબર કાઢવાની સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે સાહેબની તબિયત છે એ સુધારા ઉપર છે અને જલ્દી સુધારી અને એ વધારે સારી રીતના પાછા ફિલ્ડ ઉપર આવી જાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના।
આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે તૈયારી શરૂ કરી છે, જેના ભાગરૂપે ભાજપે ગાંવ ચલો અભિયાનની શરૂઆત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામના જલોત્રા ગામથી અભિયાનની શરૂઆત કરાવી. સીએમ પટેલે ગામના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા અને ગામમાં જ ખેડૂતના ઘરે રાત્રિ રોકાણ કર્યું. રાત્રે તેમણે ખેડૂતો સાથે ભોજન લીધું, જેમાં બાજરીનો રોટલો, શાક ભાખરી, ખીચડી, ઘી, દૂધ અને શીરો સહિત દેશી વાનગીનો સ્વાદ માણ્યો. વહેલી સવારે ગામમાં ગ્રામજનો સાથે બૂથ બેઠક પણ તેમણે કરી. વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી ચર્ચા પણ કરી હતી. લક્ષ્મણ ભટોળ નામના ખેડૂતના ઘરે અન્ય ખેડૂતો સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચર્ચા પણ કરી હતી. ગામમાં દિવાળી જેવો માહોલ છે સાહેબ, અને સીએમ સાહેબ આવી અને ગામમાં લોકાર્પણ જે 95 મકાન આપ્યો એનું કર્યું. ગામમાં ખેડૂતોની મિટિંગો કરી, અનુસૂચિત જાતિ મોરચાની, બક્ષીપંચ મોરચાની, મહિલાઓની અને જનપ્રતિનિધિની મિટિંગો કરીને સાહેબે લોકોને સાથે ચર્ચાઓ કરી કે તમારી માગણીઓ 862 કરોડ રૂપિયા કર્માવતમાં ફાળવ્યા. એમાં લોકોને ખૂબ ઉત્સાહ, દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું છે અને લોકો ખૂબ ઉત્સાહી છે. આવાસની ઉદ્ઘાટન કરી અને આવી અને પછી રાત રોકાણ અહીંયા. રાત્રે ખેડૂતોને બોલાયા, તાપણી કરી, ખેડૂતો જોડે ચર્ચાઓ કરી, ખૂબ સરસ વાતો કરી સાહેબે. ખેતી એમના જોડે સાહેબ ખેડૂત પોતે નથી. મેં કીધું 4 વર્ષથી 4 ટર્મથી અમે ખેડૂત 4 પેઢીથી અત્યારે પણ ખાટલા બેઠક થઈ છે. ચર્ચાઓ ખેડૂતો વિશે, ખેડૂતોને કેવી રીતે સદ્ધર કરવા, ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા, એના વિશે ખૂબ ચર્ચાઓ સારી કરી ખેડૂતો જોડે. મુખ્યમંત્રી શ્રી અમારા ગામમાં રાત નિવાસસ્થાન કર્યું એ બદલ અમારું ગામ એ ખૂબ નસીબદાર કહેવાયું. અને સાહેબે અમારા ગામની જે વિશિષ્ટ રીતે અમારા ગામની એમને પસંદગી કરી એ માટે અમે ગામ લોકો સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. સાહેબે અમારા ગામની મુલાકાત લઈ, અમારા ગામના દેવસ્થાનોની મુલાકાત લીધી અને ખાટલા બેઠકો કરી. એમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને એમને અમારા ખેડૂતોના પોષણક્ષમ ભાવો આપવાની વાત કરી અને ઓર્ગેનિક ખેતી તરફ વળવાની પણ અમને સમજણ આપી. અમને પોતિકાપણું લાગ્યું સાહેબ સાથેની બેઠકમાં. અમને સીએમ નહીં પણ અમારા માણસ હોય, અમારા માના હોય એવો અમને અહેસાસ કરાયો અને અમને ખૂબ અમારા ગામને એમને સારી રીતે મુલાકાત લીધી. ગામના શેરીઓમાં ફર્યા સાહેબ, જાણે કે અમારા પોતાનું ગામ, એમનું પોતાનું વતન હોય એવો અમને અહેસાસ કરાયો અને અમે સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં મુન્દ્રા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું છે. કિશોર પિંગોલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી થોડા સમયમાં તે ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે. તો સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ હાજર રહ્યા હતા. ભાજપ નેતાઓએ મોદી સરકારના વખાણ કરતા તેમના વિકાસ કાર્યોની ગાથા સંભળાવી, સાથે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એનડીએ સરકારે અનેક સંકટનો સામનો કર્યો અને તમામ સંકટમાંથી બહાર નીકળ્યા છે. મોદી સાહેબે દેશની કમાન સંભાળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી. તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટના પણ ભારોભાર વખાણ કર્યા હતા. आपने देखा होगा कि इंदिरा गांधी जी के समय में कहा गया था कि गरीबी हटाओ, मगर किसी एक आदमी की भी गरीबी हटा नहीं पाए थे. मोदी साहब ने कोई सूत्र देने के बजाय 24 करोड़ 140 करोड़ की आबादी में से 24 करोड़ लोगों की गरीबी दूर करके एक बहुत बड़ा एक मैसेज दिया है कि जो मोदी साहब क्या करना चाहते हैं उसका ये प्रमाण है. मोदी साहब ने जो किया है उसके साथ साथ गुजरात में भी जो एक भी कैंडिडेट का नाम डिक्लेयर किए बिना 26 सीट के ऊपर मध्यस्थ कार्यालय का ओपनिंग भारतीय जनता पार्टी ने किया. ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત 4 મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો, મહિલાઓ, યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય CJ ચાવડા ભાજપમાં જોડાવાના છે. વિજાપુરમાં 12 ફેબ્રુઆરીએ CJ ચાવડા ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટી યોજાશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે CJ ચાવડા ભાજપમાં જોડાઈ જશે. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા રાજ્યભરમાં ચહેલ પહેલ શરૂ કરાઈ છે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમના મત વિસ્તારમાં લાભાર્થીઓને મળવા પહોંચ્યા હતા. ગૃહમંત્રીએ ભટાળ ખાતે આવેલા સુમન પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી.
સરકારની વિવિધ યોજનાઓ તેમના સુધી પહોંચી છે કે નહીં તે અંગે લોકો સાથે ચર્ચા કરી. તેમણે લોકો સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે 300થી વધુ લોકોને મળવાનો મને મોકો મળ્યો છે. મારા મત વિસ્તારના વોર્ડ નંબર 22ના પ્રધાનમંત્રી આવાસ ખાતે 320 પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની બમ્પર આવક થઈ છે. મોડી રાતથી તુવેર વેચવા માટે આવેલા ખેડૂતોની દોલતપરા સુધીની લાંબી કતાર જોવા મળી, જેને લઈ રવિવારે પણ માર્કેટિંગ યાર્ડ ખુલ્લું મુકાયું. સારા ભાવ મળવાને કારણે યાર્ડમાં તુવેરના 20,000થી વધુ કટ્ટાની આવક થઈ હતી. ખેડૂતોને તુવેરનો ભાવ ₹1800થી 2,000 સુધી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે તુવેરની આવક ખોલેલ છે તો એની વાહનોની લાઈન હાઈના 10 વાગ્યાથી ચાલુ થઈ ગયેલ છે. એ બધા વાહનોને ટોકન અમે આપેલા છે ટ્રાફિકમાં અવ્યવસ્થા ન સર્જાય માટે, અને એ ટોકન મુજબ અમે સવારે 8 વાગ્યાથી આવક ચાલુ કરી દીધેલ છે. અને એ આવક માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થિત ઉતરે છે. આત્મ પ્રોજેક્ટ રાજકોટ દ્વારા આજે રવિવારે પ્રાંત કચેરીની નજીક ઓર્ગેનિક ઢબથી ઉગાડેલા શાકભાજીનું વ્યાજબી ભાવે વેચાણ કરાયું. આત્મ પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન ગ્રાહકોને સીધું જ વેચી શકે છે. ઓર્ગેનિક શાકભાજીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ગુજરાત રાજ્યની અંદર આત્મા પ્રોજેક્ટની અંદર રાજકોટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન માટે વેચાણ કેન્દ્ર કરેલ છે. એની અંદર દરેક ખેડૂતો દ્વારા જે છે એ પ્રાકૃતિક ખેતી દ્વારા વેચાણ કરવામાં આવે છે. એ ફળફળાદી આ ઓર્ગેનિક ખેતી જે આપણે જે અહીં અંગ્રેજી જે રાસાયણિક ખાતરો આવે છે એના કરતાં આપણે ઓર્ગેનિક ખેતી એ દેશી જે ખાતર આપણું હતું છાણમાંથી બનાવવામાં આવતું હતું એ ખાતરમાંથી આ બનાવવામાં આવે છે આ શાકભાજી. નવસારીમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓએ હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ચીખલીમાં યોજાયેલ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને લિંબાયત બેઠકના ધારાસભ્ય સંગીતા પાટીલ હાજર રહ્યા. મકર સંક્રાંતિ બાદ ઉજવાતા તહેવારમાં મહિલાઓ સૌભાગ્યની કામના કરતી હોય છે. એકબીજાને કંકુ અને સૌભાગ્યની વસ્તુઓ ભેટ રૂપે આપે છે. વર્ષ 2007થી આ ઉત્સવનું સામૂહિક રીતે આયોજન કરાય છે. હલ્દી કુંકુ કરવાનો એક જ ઉદ્દેશ હોય છે. હલ્દી કુંકુ એટલે જ્યારે 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આપણો દિવસ મોટો થતો હોય છે. એવી રીતે માન્યતા એવી છે કે દિવસ જેમ મોટો થાય તેમ આપણું સૌભાગ્ય પણ અખંડ રહે, વધતું જાય. એના માટે બહેનો એકબીજાના ઘરે બોલાવીને બહેનોને હલ્દી કુંકુ આપતી હોય છે, તલના લાડુ આપતી હોય છે અને જમવાનું આપીને સાથે સાથે એમને પ્રતિક વાસન ભેટ તરીકે એક ભેટ આપે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણના હારીજમાં મામલતદારે આપઘાત કર્યો. 3જા માળેથી પડતું મૂકી મામલતદારે જીવન ટૂંકાવ્યું. મામલતદાર કચેરીમાં જ વેનાજી પટેલે આપઘાત કર્યો. 51 શક્તિપીઠ પરિક્રમાના ભાગરૂપે અહીંયા મીટિંગનું આયોજન હતું. મીટિંગ પહેલા જ મામલતદારે આત્મહત્યા કરી. આણંદમાં નશાખોર એસટી ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો. દારૂના નશામાં એસટી બસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. મોપેડને ટક્કર મારતા વૃદ્ધને ઈજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ ડ્રાઈવરને ઝડપ્યો હતો. એસટી બસના ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું પણ ખુલ્યું છે.